7 તારીખે રાહુલજી ગાંધીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એમાં ચૂંટણી પંચની ભૂમિકા પર જે સવાલ ઉઠાયા હતા એમાં પણ ખાસ કરીને કર્ણાટકની અંદર જે મતદાનોમાં છબરડા રિઝલ્ટમાં જે છબરડા થયા એ તમામ છબરડા લઈને રાહુલજીએ પુરાવા સાથે વાત કરી હતી. જે સંદર્ભનો કાર્યક્રમ આખા દેશમાં છે એમાં ગુજરાત રાજ્યમાં પણ દરેક શહેર જિલ્લામાં એમાં LED સ્ક્રીન મૂકીને જેમાં રાહુલજીનો વિડીયો બતાવવાનો કાર્યક્રમ છે. વડોદરા શહેર કોંગ્રેસ તરફથી અમે ગઈકાલે વડોદરાના પોલીસ વિભાગની પરવાનગી અમે લેખિતમાં જાણ કરી છે. વડોદરા શહેરના પોલીસ અધિકારી ઉચ્ચ અધિકારી સાથે વાત થઈ અને એમને એ ઉચ્ચ અધિકારીએ અમને પ્રોમિસ પણ આપી કે તમને પરમિશન મળશે. ત્યારે આજે અમારો LED સ્ક્રીન વાળા ભાઈ અને ફરાસખાના વાળા જયારે અહીંયા આવ્યા ત્યારે પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જો સામાન મૂક્યો તો જપ્ત કરી લઈશું. દાદાગીરી કે પરવાનગી નથી આપી. એટલે જયારે કોંગ્રેસ પાર્ટી એક તો પરવાનગી અમે માંગીએ પરવાનગી આપવાની નહીં. અને અમને પ્રશ્ન અમારો એ છે કે અમારી જે લડાઈ અમારું જે આંદોલન ચાલે છે પોલીસ સામે ભાજપ સામે ચાલે છે, પોલીસ સામે નથી ચાલતું. પણ હંમેશા પોલીસ ભાજપ તો હાથો કરીને કેમ કામ કરે? જયારે રાહુલજીનો સંદેશો વડોદરાની પ્રજા સાંભળે એના માટે અમારો કાર્યક્રમ લોકશાહી ઢબેનો કાર્યક્રમ. કોઈ પણ જાતની વડોદરાની પ્રજાને અહીંયા કોઈ ટ્રાફિક જામ નહીં, કોઈને કનડગત નહીં. લો એન્ડ ઓર્ડર પણ અમે એકદમ કાયદાનું પાલન કરી રહ્યા છે. કોઈ પણ જાતનો કાયદાનો ભંગ થતો નથી. તે છતાં આ પોલીસ એ કોંગ્રેસના કાર્યક્રમની પરવાનગી આપી નથી રહી. જે બાબતે અમે અહીંયા ઉભા છે.